સુરતમાં આમ આદમી પાર્ટીની આશા અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે। 120 બેઠકોમાંથી માત્ર 4 બેઠકો જ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। જે રીતે સુરતમાં આમ આદમી પાર્ટીને જાકારો મળ્યો છે તેના કારણે ચિંતાનો વિષય પણ બન્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં ભારતીય જનતા પાર્ટી 115 બેઠકો સાથે મજબૂત ગઢ બનાવ્યો છે। ત્યારે શું કારણો લાગી રહ્યા છે, હાર પાછળના વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાત કરીએ તો આજે મતગણતરી યોજાઈ અને મતગણતરીમાં કોંગ્રેસનો સારો દેખાવ જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની મજબૂત પકડ દેખાઈ અને આમ આદમી પાર્ટી જ્યાં સુરતમાં જે રીતે કેમ્પેન થયું, પ્રચાર પ્રસાર થયો, પરંતુ સુરત કરતાં અન્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી જબરજસ્ત ખીલી છે। આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લામાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે અને એવું પણ મનાઈ રહ્યું છે કે જિલ્લા પંચાયત કદાચ આમ આદમીના ફાળે જઈ શકે છે। ત્યારે આ વચ્ચે સુરત ખૂબ ચર્ચામાં રહ્યો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે મહેનત કરી, જે ફોકસ વધાર્યું, એ વિસ્તારોમાં સભાઓ કરી, રોડ શો કર્યા, રેલીઓ કરી, છતાં પણ તેની કોઈ પણ ઇફેક્ટ જોવા ન મળી। ગૃહમંત્રી હર્ષ સંઘવીનો હોમ ટાઉન કહેવાય છે સુરત, અને ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ બન્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે 120 બેઠકોમાંથી 115 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। એક બેઠક પર કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે, જ્યારે માત્ર 4 બેઠકો આમ આદમી પાર્ટી જીતી શકી છે। જી હા, ગત વખતની વાત કરીએ તો 27 બેઠકો સુરતમાં આમ આદમી પાર્ટીએ જીતી હતી, પરંતુ આ વખતે એક માહોલ હતો। જે રીતે સભાઓમાં આમ આદમી પાર્ટીની લોકોની ભારે ભીડ જોવા મળતી હતી, ઉમેદવારો જે રીતે પ્રચાર પ્રસાર લોકો વચ્ચે જઈને કરી રહ્યા હતા ને એક લડાયક છબી છે તે આમ આદમી પાર્ટીની ઊભી થઈ હતી, પરંતુ જનતાએ અસ્વીકાર કર્યો છે અને ચાલ્યો છે ભારતીય જનતા પાર્ટીનો દબદબો। અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના જાદુ સામે ગોપાલ ઇટાલિયા ફીકા પડ્યા છે। તેમના જે ઉમેદવારો હતા તેમની હાર થઈ છે। તેના કારણે હવે સુરત એ આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે। આજ સુરતની વાત કરીએ તો અહીંયાથી જ આમ આદમી પાર્ટી છે તે ઉભરી આવી હતી। ગુજરાતભરમાં એક માહોલ છે તે બંને ઉમેદવારોને લઈને, પરંતુ હવે આજ સુરતમાં આવીને આમ આદમી પાર્ટી ડાઉનફોલમાં ગઈ છે। માત્ર 4 બેઠકો પર તેમને જીત થઈ છે। તેના જ કારણે હવે રાજકારણમાં જબરજસ્ત ગરમાવો આવ્યો છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।